ચાલ આવજે ભાઈ. ભાઈ હેપી ફાધર્સ ડે છે આ તો. હું તો એમ કહું મારે તો છે ને કેલેન્ડર વાળાને કમ્પ્લેન જ કરવી છે કે આ હેપી ફાધર્સ ડે ની જગ્યા પર છે ને હેપી કાઢી નાખીને ખાલી ફાધર્સ ડે જ રાખે. કારણ કે કોઈ પણ પુરુષ છે ને લગ્ન કર્યા પછી કોઈ દિવસ છે ને કોઈ પુરુષ હેપી રહ્યું જ નથી. તારી માનું છે ને બડબડ કરવાનું ચાલુ થઈ ગયું. બસ હવે આ મારો ફાધર્સ ડે છે ને સાંજે 12 વાગ્યા સુધી ચાલ્યા જ રાખશે. તારી માનું તો આમ કરો તેમ કરો ફલાણું ઢીકણું કરો. શું થઈ આજનો પ્લાન શું છે? મારી માટે તમે લોકો કેક લાવ્યા કે નથી લાવ્યા? તને કહું છું તમને ડાયાબિટીસ એટલે મમ્મી ના પડી. મને છે ને ડાયાબિટીસ કરવા વાળી તારી મમ્મી છે. આ લગ્ન પછી તો છે ને મને ડાયાબિટીસ આના લીધે જ મારે થઈ છે. મને તો નકર ડાયાબિટીસ હતી જ નહીં. નો પપ્પા તમારા માટે રાડોની વોચ લાવ્યો. તારી માં આખો દિવસ રાડો પાડે છે એ ઓછું નથી કે તું રાડોની વોચ લાવ્યો મારા માટે? આમાં કઈ ખર્ચા કરાતા હશે? હમણાં તારી માં છે ને રાયડું પાડશે તારી ઉપર. વિટામિન ડી આજકાલ દેખાતું નથી. ખબર નહીં ક્યાં ગયું હશે. મને નહીં દેખાય. પપ્પા પિયર ગયા છે. બસ આ બે છોકરાઓ છે ને એટલા ઉસ્તાદ છે ને મારી ઉપર મસ્કરી કરવા માટે. હાડા તમે બે જણા છે ને તમારી માં ઉપર ગયા છો. ઈ તો એમ કે પપ્પા પર ગયા છે. તારી માએ તો છે ને મને તો આમ બદનામ કરી નાખ્યો છે. આ જયંતિભાઈ ને જો આ બીજા લગ્ન કર્યા છે પણ મારે તો છે ને આ વીમો પાકતો જ નથી. ખબર નહીં કેદી વીમો પાકશે. ભગવાન સામું જોજે. ફસાઈ ગયો છું લાલુ. હવે આમાંથી બારું કેમ નીકળવું મને તો કઈ રસ્તો જ નથી દેખાતું.